વડોદરામાં અર્બન રેસિડેન્સીમાં 6માં મોટી દુર્ઘટના ટળી. ભાયલીમાં રાત્રે બનાવ બન્યો. એલપીજી ગેસની લાઇન થઈ લીકેજ. પેવર બ્લોકની કામગીરી દરમિયાન બની આ ઘટના. રેસિડેન્સીમાં રહેતા નાગરિકોમાં દોડધામ. ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા. ફાયર બ્રિગેડ દ્વારા જગ્યાને કોર્ડન કરી ગેસ એજન્સીએ સ્થિતિને કાબૂમાં લીધી. અર્બન રેસિડેન્સી 6 FT 108 અહીંયા આગળ ગેસ લાઈન ફાટી છે, તો અમને મેસેજ મળતા અમે અહીંયા ભેગા થયેલ અને ત્યાં જોતા બહુ ભયંકર ગેસ લીકેજ આવેલ છે. ને એ તાકીદે અમે ફાયર સ્ટેશનથી લઈને પોલીસ સ્ટેશન બધાને અમે જાણ કરેલ છે. ને હાલ બધા જ અહીંયા કામગીરી માટે આવી ગયા છે. હવે એ શા માટે થયું છે આઈ ડોન્ટ નો, બટ આપણે એ જોવાનું રહ્યું. પણ આ ખરેખર બહુ ગંભીર સમસ્યા છે, એને આપણે સોલ્વ લાવવી પડશે ને એની ટીમ આપણે અહીંયા આગળ કામ કરી રહી છે. ઇન્ડે કંપની સામે નીલાંબર વિસ્તારમાં અર્બન રેસિડેન્સી નામની એક રહેણાંક સોસાયટી છે. એમાં જે એલપીજીની લાઇન હતી એમાં એ લોકો પેવર બ્લોકને સેટલમેન્ટ કરતા જેમનું કામ ચાલતું હતું એમાં એલપીજી લાઇનમાં ભંગાણ પડેલ છે ને એલપીજી લીકેજ થઈ રહ્યું છે હેવી પ્રમાણમાં. એવો કોલ મળ્યો છે. વાસણા ફાયર સ્ટેશનની તરત ટર્નઆઉટલી ઘટના સ્થળ પર આવતા જોયું તો બહુ જ હેવી ભારે માત્રામાં ગેસ લીકેજ થતો હતો. તેથી એરિયાને કોર્ડન કર્યું છે, તાત્કાલિક પબ્લિકને ત્યાંથી ખસેડી છે અને અત્યારે નંદનવન ગેસ એજન્સીને હાલ અહીંયા બોલાવી સ્ક્વીઝ કરીને લાઇનને તાત્કાલિક બંધ થાય એવી રીતે મેથડ ચાલુ છે. અને ફાયર ડિપાર્ટમેન્ટ અત્યારે જો કદાચ કોઈ સ્પાર્ક મળી જાય તો જયપુર જેવી મોટી દુર્ઘટના ના બને એના માટે અત્યારે હોસપાઇપ સાથે અટેકિંગ પોઝિશન પર જ કાઉન્ટર ફાયર કરવા માટે રેડી. અર્બન રેસિડેન્સી 6 FT 108